નમસ્તે મિત્રો, આજે હું વાત કરીશ એન્કોલોજિંગ સ્પોન્ડિલોલિસિસ એટલે કે મણકાનો વાળ, જે મુખ્યત્વે પગના બે મેન જે સાંધા આવે એ દુખાવો થાય અને આપણે રીઢની જે રીઢ રહી એ આખી એને પણ અસર કરે. એટલે કે બધા મણકા જો એકબીજાને જોઈન્ટ થવા માંડે અને બમ્બો સ્પાઇન કહે છે આપણે ડૉક્ટરની ભાષામાં. પ્લસ એ જોઈન્ટ થવા માંડે. જો તમે હલનચલન કસરત કરવાનું બંધ કરી દો તો એ ગંભીર બનતો જાય. જો તમે કસરત અને આપણો રૂમેટોલોજીસ્ટ એટલે કે વાતરોગના નિષ્ણાતને મળીને જો તમે દવા ચાલુ કરો તો તેને કાબૂ લાવી શકાય અને તમારું રૂટીન લાઈફ જીવી શકો. પણ આનું મુખ્યત્વે એ છે કે આને ડાયગ્નોસ કરતાં જ તમે આની ઝપેટમાં આવી જાઓ. કેમ કે તમે ડાયગ્નોસ કરો નહીં અને મેડિકલમાં ટીકડી લઈને પીયા કરો તો તમારે એમ થાય કે આ મેડિકલની ટીકડીથી બરાબર થઈ જાય, કાંઈ દુખાવો ઓછો થઈ જાય, પણ અંદર જે નુકસાન થતું હોય આપણને ખબર ના હોય. અંદર જે સોજો હોય, અંદર જે જોઈન્ટ થવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હોય એ મુખ્યત્વે કસરત અને આપણે રૂમેટોલોજીસ્ટ જે વાળના નિષ્ણાત હોય ડૉક્ટર, એની પાસે જ આનો નિશાન થઈ શકે. આની કોઈ દવા નથી. આ ઓટોઇમ્યુન ડિઝીઝ છે જે આપણા શરીર રોગપ્રતિકારક શક્તિ આપણા શરીરને નુકસાન કરવાથી આ રોગ થાય છે. તો આ રોગ એને એક પ્રકારનો ઓટોઇમ્યુન ડિઝીઝ છે. એટલે ઓટોઇમ્યુન એટલે આપણા રોગપ્રતિકારક શક્તિ આપને નુકસાન કરે, આપણું શરીર જ આપણા શરીરને નુકસાન કરે. એટલે આમાં એને કસરત અને ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું. અને આપણે શું કહેવાય, આ દારૂ કે નશા ન કરવો જોઈએ. નશો કરશો તો આ રોગ વધારે ઝડપી બનશે. અને બને ત્યાં લગી કસરત જીવનનો પાર્ટ બનેલો અને બને એટલે કસરત કરવી, હલનચલન ચાલુ રાખવું અને ખાવા પીવામાં ખાટું હાવ બંધ કરી દેવું. અને શરીરની મૂવમેન્ટ બહુ જરૂરી છે. અને કોઈ પણ વર્ક કરતાં માની લો બેઠાડું જીવન હોય અને કોમ્પ્યુટર પર વર્ક કરતા હોય તો 15 મિનિટે એક ચક્કર મારી લેવો, ઊભા થઈને પાણી પીવું, એવું કરતા રહેવું. અને સૂર્ય નમસ્કાર અથવા બીજા કેટલા એવા યોગ આવે જે કરવાથી તમને આનાથી તમારું શરીર ફ્રી રહે અને તમે હલનચલન કરી શકો. નકર આમાં તમારે ડોકામ વારવામાં પણ મુશ્કેલ થઈ જાય. એ પ્રકારનું આખું શરીર હેંગ કરી લે. ખાસ કરી આપણી સ્પાઇન રહી રીઢની હડી એને જ પકડે અને પગના સાંધા એને નુકસાન કરે. તો આ રોગમાં સચેત રહેવું જરૂરી અને દવા સાથે સાથે કસરત કરવી જરૂરી. તો કસરત કરતા રહેવું અને બને ત્યાં લગી એલ્કોહોલથી દૂર રહેવું, દારૂ ન પીવો. દારૂ પીવાથી આ રોગ ઝડપી બને અને શરીરના જે હાડકાં છે એને નુકસાન પહોંચાડે. એટલે દારૂ તો ખાસ કરીને ના પીવો. અને બને ત્યાં લગી ડૉક્ટરની સલાહ વગર દવા બંધ ન કરવી અને રૂમેટોલોજીસ્ટને જરૂર મળવું. રૂમેટોલોજીસ્ટ તમે આ રોગથી તમને રાહત અપાવી શકશે અને દવા ચાલુ રાખવી. તો આવા જ વિડીયો જોવા માટે મને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને મારો વિડીયો જોતા રહો. થેન્ક યુ, ધન્યવાદ.